સુરત શહેરમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરતી ગેંગ મોહમ્મદ સાજીદ ઉર્ફે સાજુ કોઠારી ગેંગના એક મહત્વના સાગરીત ગુલામ હુસેન હૈદર અલી ભોજાણીની સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મુંબઈ એરપોર્ટ પરથી સ્પાઇસ જેટ ફ્લાઇટ મારફતે આવતા જ દબોચી લેવાયો હતો. આરોપી છેલ્લા 3 વર્ષથી પોલીસ ચોપડે ફરાર હતો. ગુજસી ટોક હેઠળ આરોપી મોહમ્મદ સાજીદ ઉર્ફે સજુ કોઠારી વિરુદ્ધ ફરીવાર ગુનો નોંધાતા ગુલામ હુસેન ભોજાણી દિલ્હી મારફતે દેશ છોડીને ઈરાન ચાલ્યો ગયો હતો. ત્યાંથી તે અલગ અલગ દેશોમાં પોતાનું અસ્તિત્વ ગુપ્ત રાખીને પોલીસની નજરોથી બચતો રહ્યો. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ છેલ્લા 3 વર્ષથી ગુલામ હુસેન ભોજાણી પર નજર રાખી રહી હતી, જે દરમિયાન માહિતી મળી હતી કે આરોપી દુબઈથી સ્પાઇસ જેટ મારફતે મુંબઈ એરપોર્ટ પર આવી રહ્યો છે, જેના આધારે મુંબઈ એરપોર્ટ ઓથોરિટીના સહયોગથી ભોજાણીની ધરપકડ કરવામાં આવી હતી. નાનપુરા સ્થિત જમરૂ ગલીનો કુખ્યાત મોહમ્મદ સાજીદ ઉર્ફે સજુ કોઠારી અને તેની ગેંગ શહેરમાં ખંડણી, ઉઘરાણી, દાદાગીરી અને રિયલ એસ્ટેટ ઠગાઈ જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે. અઠવા પોલીસ સ્ટેશનમાં 2022માં સજુ કોઠારી વિરુદ્ધ ગુજસી ટોક અને ખંડણીના કેસો નોંધાયા હતા, જેના કારણે તે અને તેની ટોળકી પોલીસના રડાર પર હતી. વર્ષ 2018માં વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીના કેસમાં ભોજાણીની સંડોવણી સામે આવી હતી. ઉમરા પોલીસ સ્ટેશનમાં 2018માં એક વેપારી દીનદયાલ કનૈયાલાલ બજાજ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે ભોજાણી અને તેના દીકરાએ ઊંચા વ્યાજે નાણાં આપ્યા અને પછી પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. માનસિક ત્રાસને લીધે દીનદયાળે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. 2022માં અઠવા પોલીસ સ્ટેશનમાં પણ વ્યાજખોરી અને ધમકી આપી ચેક લેવાના કેસમાં ભોજાણી સામે ગુનો નોંધાયો હતો. અમીષા કન્સલ્ટ એસ્ટેટના માલિક હેમલ પુષ્કર ગાંધી પાસેથી સાજપુરમાં ફ્લેટો વેચાણના બહાને 3 કરોડ 25 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. 40 ફ્લેટોની ખોટી અને બોગસ સહીવાળી ડાયરીઓ આપી હતી. રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 2023માં મોહમ્મદ સાજીદ ઉર્ફે સજુ કોઠારીની ધરપકડ. 2024માં ફારૂક મોલાના ઇસ્માઇલ નાકરાણી ઝડપાયો અને હવે ગુલામ હુસેન હૈદર અલી ભોજાણીની ધરપકડ થતાં ગેંગનું નેટવર્ક તૂટી ગયું છે. આરોપી ભોજાણી છેલ્લા 3 વર્ષથી ફરાર હતો. તેની ધરપકડ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ ચાલી રહી હતી. હવે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ગેંગના બાકીના સાગરીતો પર પણ અમે ખાસ નજર રાખી રહ્યા છીએ. મહત્વપૂર્ણ છે કે ગુલામ હુસેન ભોજાણી સજુ કોઠારી ગેંગનો રાઇટ હેન્ડ માનવામાં આવતો હતો. હવે ગેંગની હક્કીની પકડમાં આવેલા મુખ્ય ઇસમો પકડાઈ ગયા હોવાથી સુરત શહેરમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ સામે મોટું કડક પગલું ભરાયું છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાજીદ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી, જે એક સુરતનો એક નોટરિયસ અને હાર્ડકોર ક્રિમિનલ છે અને એક પોતાની સંગઠિત ગુનાહિત ટોળકી બનાવી અને સુરત શહેરમાં ખૂનની કોશિશ, લૂંટ, એક્સટોર્શન વગેરે અનેક કેસોમાં તથા જેમાં ગુજસી ટોક જેવા 2 કેસોમાં પકડાઈ ચૂક્યા છે. એ ગેંગનામાં સજ્જુ કોઠારી સાથે અન્ય 4 મેમ્બરો પર સંડોવાયેલા હતા, જેમાં મોહમ્મદ સાજીદ ઉર્ફે સાજુ ગુલામ કોઠારી, મોહમ્મદ સમીર ઉર્ફે સલીમ શેખ, અલ્લાહ રખા ગુલામ મુસ્તુફા શેખ અને ગુલામ હુસેન હૈદર અલી ભોજાણી, આ ચારેય ઉપર ગુજસી ટોકનો બીજો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અઠવા પોલીસ સ્ટેશનમાં ઇન્વેસ્ટિગેશન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલું. 2022થી આ ગુલામ મોહમ્મદ છે ભોજાણી સતત ભાગતો રહેતો હતો. 2022માં જ્યારે સાજુ કોઠારી પકડાઈ ગયો, ત્યારબાદ અલ્લાહ રખા અને ગુલામ બંને સુરતથી ભાગી ગયા હતા. અલ્લાહ રખાને 2023માં ડિસેમ્બરમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મુંબઈથી પકડવામાં આવ્યો હતો અને આ બંને ઉપર સુરત શહેર પોલીસ દ્વારા 20,000નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. ગુલામ હુસેન હૈદર ભોજાણી અહીંથી ભાગ્યા બાદ અલગ અલગ ઓછામાં ઓછા 6 થી 7 કન્ટ્રીઓમાં ફરતો રહ્યો હતો. અહીંથી દુબઈ ઉપરાંત દિલ્હીથી ઈરાન, કુમ, પછી ત્યાંથી આફ્રિકાના મડગાસ્કર, દુબઈ, જ્યુરિક, સ્વિટ્ઝરલેન્ડ, USA, કેનેડા, આમ અલગ અલગ અસંખ્ય શહેરોમાં ભાગ્યા બાદ સુરત પોલીસને એની વેરિફિકેશનનો એક આઈડિયા આવ્યો હતો કે આજે વહેલી સવારે તે મુંબઈ એરપોર્ટ આવવાનો છે દુબઈથી. આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈ એરપોર્ટ ઓથોરિટી સાથે મળીને એને તેને મુંબઈથી ધરપકડ કરી અત્યારે લાવવામાં આવ્યો છે. એ અરેસ્ટ કરી એની આગળની પૂછપરછ ચાલે છે. આને સજ્જુ સાથે એક્સટોર્શનના ગુનામાં એમના વિરુદ્ધ અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો. એમાં ગુજસી ટોકના કેસમાં વોન્ટેડ હતો. આ ઉપરાંત અઠવા પોલીસ સ્ટેશનના બીજા એક એક્સટોર્શનના કેસમાં પણ એ 2022થી જ વોન્ટેડ હતો. અગાઉ પણ એ એક્સટોર્શનના 2 કેસોમાં અને વ્યાજ લઈ આપી પૈસા વ્યાજે આપી ખૂબ ઊંચા દરે વ્યાજ વસૂલવાનું અને પ્રોપર્ટી લખાવી લેવે, આવા કેસોમાં અગાઉ પણ એની ધરપકડ થઈ ચૂકી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.